હેલો મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જિલ્લાના સિનોર તાલુકામાં સાંદલી ગામમાં પાસે દિવેર ગામના નર્મદા કિનારે હજારો પર્યટકો નાહવા માટે આવતા હોય છે। મોટા પ્રમાણમાં પ્રવાસીઓને જોવા મળી રહ્યા છે। વેકેશનની મજા માણવા હજારોનો ખર્ચો કરીને અન્ય જગ્યાએ જતા પ્રવાસીઓ અહીંયા કલાકો સુધી નર્મદા નદીના વહેતા પાણીમાં મજા માણે છે। તો જ્યાં મિત્રો હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। હજારો પરિવાર મોજ કરવા દિવેર પહોંચી જાય છે। વડોદરા શહેરથી 55 કિલોમીટરના અંતરે આવેલા દિવેરની મઢી બ્રિજ વડોદરાનું મિની ગોવા તરીકે પણ ઓળખાય છે। સિનોરના દિવેરની મઢી નજીકની પસાર થતી નર્મદા નદીમાં હજારોની સંખ્યામાં લોકો નાહવા માટે આવે છે। ચોમાસા દરમિયાન કાળઝાળ ગરમીથી બચવા માટે પણ લોકો અહીં મોજ માણવા આવતા હોય છે। વડોદરાથી માત્ર 55 કિમીના અંતરે આવેલા દિવેરના મઢી બ્રિજ પર હજારોની સંખ્યામાં પર્યટકો આવતા હોય છે। તો જ્યાં મિત્રો હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। નર્મદા નદીનો વિશાળ કિનારો હોવાથી વહેતું પાણી લોકોને મળી રહે છે, જેના કારણે મોટી સંખ્યામાં લોકો અહીં જવાનું પસંદ કરતા હોય છે। વેકેશન હોય કે કોઈ અન્ય તહેવાર, લોકો પોતાના બાળકો સાથે જવાનું પસંદ કરે છે। નર્મદા નદીના કિનારે ઘોડેસવારી, ઊંટ સવારી, બાઇક રાઇડિંગ સહિતના નાસ્તાની રેકડીઓની સુવિધા પણ અહીં ઉપલબ્ધ છે। આ ઉપરાંત બાળકો માટે હવા ભરેલી પ્લાસ્ટિકની ટ્યુબ પણ નાહવા ભાવે મળી રહ્યા છે। તો જ્યાં મિત્રો આખા ગુજરાતમાંથી દિવેરની મઢી ખાતે લોકો આવે છે તથા નર્મદા નદી કિનારે આવેલા હનુમાનજીના દર્શન કરી સહેલાણીથી નદીમાં ડૂબકી લગાવતા હોય છે। તો જ્યાં મિત્રો અમારો વિડીયો કેવો લાગે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।